હર્ષિલની તબિયત બગડી ગઈ છે અચાનક જ સૂતો છે આ સુગરીનો માળો જોવો એ શીલુ અહીંયા મારે અહીંયા પોતું છે મારે નાની છે ને એટલે મગજથી નાની અલે આવી ગયો હમણાં તને યાદ કર્યો હતો હમણાં તને યાદ કર્યો હતો સાસુ વહુ ચૂપ થઈ જાઓ બે તમે નીકળો આતંકવાદી નીકળો બે ચલો હરાવવાની કોશિશ નહીં પણ ખાવતરા કરવા માંડે પગ માટી વાળો થઈ ગયો તો આપણે ખાવતરા કરવા પડશે બીજા વાહ ભાઈ વાહ ઈ લ્યો સા રેડી ઈનો ચોટ લાગશે ઈ ચોટ લાગે એવું છે મચ્છરનું છે મચ્છરને ગલી થાય આનાથી ઉઠી ગયા તમે ના હુતા થઈ હજી કોણ એ કોણ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં તમારા સૌનું વેલકમ છે. સૌથી પહેલાં તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં. જય ગણપતિ બાપા. જો બીડું ધરાઈ ગયું છે, પુસ્તક ધરાઈ ગઈ છે. હમણાં બસ બધી પબ્લિક આવી જશે આરતી કરવા માટે 9:30 વાગે. અને પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ કેટલામો દિવસ છે? આ સાતમો દિવસ. ગણપતિ દાદાનો 3 દિવસ રહ્યા છે. ચલો અને અહીંયા મારો નાસ્તો રેડી થાય છે. વાહ ઓકે ભાખરી અત્યારથી બનાવે તું? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો ભાખરી બને છે અહીંયા, ચા રેડી થાય એક બાજુ. ગુડ ચલો રિયાન કેમ રોવે? કિયાના કેમ રોવે? કિયાના કેવું મોટું કરે? બોય વાગ્યા છે 1:30. મેં તડકો જોઈને કીધું 1:30 વાગ્યા. મેં ઘડિયાળમાં જોયું જ નહોતું. લોકો અહીંયા મારી વગર એકલા જમવા બધા બેસી ગયા છે. મને કહેતાય નથી કે આવો જમવા. હા તો આ સુગરીનો માળો જોવો. એ શીલુ ભજન આજ તો મમ્મી ભજન કરાવવાની છે બધાને. તો કાલે છે અને કાલે રમતોત્સવ પણ છે. મેનેજ બાય હર્ષિલ પદમાણી. હું કાંઈ કરવાનો નહીં. શું છે? દાળ, તુરિયાનો સંભારો, રસ, લાડવામાં નહીં સિંગનો છે. હા તો પછી ખાઈ. બહુ ભૂખ લાગી છે. અહીંયા મારે પોતું છે મારે અહીંયા. બોલી જો આતંકવાદી. વાંધો નહીં, હર્ષિલને મંગાવી લેવું. યાર થોડું ખોય ત્યાર નહીં, એ લોકો બનાવતા જ હોય. ને કરે રોજ ન ખવાય બેટા, બીમાર પડી. અને કાલે છે અમારા ઘરે રમતોત્સવ અને બપોરે ભજન છે ને મમ્મી? જલજીની એકાદશી. જલ ઝીલણી એકાદશી છે એટલે લાલાને સ્ટીમર લાલાને ટબમાં પાણી નાખીને ગુલાબને નાખીને સ્ટીમર બનાવવાનું અને પછી અંદર બેસાડવાના, પછી ફેરવવાના, રમાડવાના લાલાને. તો જલ ઝીણી એકાદશી છે
ભજન રાખ્યા છે, બધી બાજુ બધા ભજન ગાશે અને પછી આરતી અને પછી સાંજે છે રમત ઉત્સવ. પ્રોગ્રામ જ પ્રોગ્રામ છે, કારણ કે 2-3 દિવસ બાકી છે. ગમે તે જતા રહેશે, ઘર સૂનું સૂનું થઈ જશે. પછી થોડા દિવસ ઓલું લાગશે. હા મમ્મી, હા બધા ક્યાં નવાનો ટેણિયા ક્યાંથી લઈ આવો છો? પણ આરતીનો ટાઈમ થાય ને એને પહેલામાં આરતી 9:30 છે. 7 વાગે ચાલુ. 7 વાગે ચાલુ થઈ જાય. 7 વાગે ચાલુ. અને દિરાવીન તો છે ને કે બિલાડી કરતા આવી જાય એક તો. હમણાં સિયા બી આવશે. બીરાવીના ફ્રેન્ડ થઈ ગયા છે બધા. હા, નાની છે ને એટલે મગજથી નાની. છોકરાને આપણે એ રીતે બોલાવીને એટલે આવે. મોર છે, તમે આગળ ખીજાવ એટલે બીજી વખત કોઈ છોકરો આવે ઈ. પ્રેમથી તમે બોલાવો ને. ચાલો તમે જાઓ. આજ બીજી આતંકવાદી બને છે હવે. અને ખીજાવ એટલે કોઈ છોકરા ન આવે. એ મોટું પાળે ને આવે એમ છે. તમે મોઢું સારું દ્યો એટલે આવે. મસ્ત મોટું રાખો તો આવે. મચ્છર કવડી ગયો. બોલો, હું રેકેટ લઈને બેઠો ને. કમસિયમ તો લેતા અહીંયા રેકેટ રાખ્યું હોય તો મને મચ્છર કવડી ગયો અહીંયા. અમાર બેયને ઓલું થાય. આમ મન ભાઈરે તમે બે લેવાનું. નીકળો. તમે નીકળો, બહુ પીધી હવે. ચાલો અપ્પા, આજનો સુવિચાર થઈ જાય મસ્ત. આજનો સુવિચાર આપી દો કે તમારી કામયાબી એટલી હદે વટાવી દ્યો. ઓ સાસુ વહુ ચૂપ થઈ જાઓ. બે તમે નીકળો, આતંકવાદી નીકળો બે. ચાલો. ચાવી ક્યાં ગઈ? ચાવીમાં ખીચામાં. જો હવે હું કહેતી હતી ને ઈ ઓલો આવે છે. હું મારો ફોન મૂકતી જાઉં, મારો જ લઈ જાય. હર્ષી લઈને ગયો છે એક્ટિવા તો. બેની કેમ આગળ આવે છે? બેહો મેડમ. તો મમ્મી તમને પાછળ આ પાછળ લઈને લઈ આવો પછી ગાડી લઈ હા, જાઓ. ચલો પાછળ તમે મને ફોન કરજો, હું તને ગાડીને આપી દે. આવ્યો જો સંભાળ જો આવ્યો. અલે આવી ગયો હમણાં તને યાદ કર્યો હતો. મેં કીધું તું ને હમણાં તને યાદ કર્યો હતો. આ છે કેમેરો. ઓય પાછળ જઈએ બે. હાલ પછી અમે રમશે. બે જાય. તને હમણાં જ યાદ કર્યો. બોલ. હમણાં તને યાદ કર્યો કે આ આવી ગયો. હા, તું આવી ગયો. ગણપતિ દાદા તું 100 વર્ષનો થઈશ. 100 વર્ષનો. મેં એવું કીધું ખબર છે કે હમણાં છે ને આવી જાય આરતી છે ને તો કે હમણાં વહેલો આવી જાય. જો આવી જાવ વહેલો. લાવ સુવિચાર કહી દો આજ હા ભાઈ. તમારી કામયાબી હા ભાઈ. સાંભળ. તમારી કામયાબી એટલી હદે વધારી દો. મોટા થઈને તમારી કામયાબી એટલી હદે વધારી દેજો કે તમને હરાવવા માટે લોકો હરાવવાની કોશિશ નહીં પણ ખાવતરા કરવા માંડે. પગ માટીવાળો થઈ ગયો તો આપણે ખાવતરા કરવા પડશે બીજા. વાહ ભાઈ વાહ. ઈ લ્યો સા રેડી. સોફા ઉપર બેસી ગયો ને એટલે ઈ કે મારો પગ માટીવાળો છે. ગજબ છો. પપ્પાએ શું વિચાર કીધો ને કે મારા પગ માટીવાળા થઈ ગયા છે. દેખાતું નહીં તને શું છે? કેમેરો. શું છે કેજો? ઉપર એમ નો ભાઈ બસ આમ ભાઈ. આમ જો સરસ દેખાય છે રૂપાળો ઉડો. જો અહીંનો ચોટ લાગશે. ઈ ચોટ લાગે એવું છે. મચ્છરનું છે. સરનું મચ્છરને ગલી થાય આનાથી. મચ્છરને ગલી કરવા માટે છે. જો આમાંથી ચોકલેટ નીકળે બહાર આમ. જેમ કે હેલો મને ચોકલેટ આપો એમ કે ચોકલેટ બહાર આવશે. અહીંયા એ ટેણી અડમાઈન અહીંયા કહું છું મચ્છર માટે મચ્છરને ગલી થાય એનાથી. અહીં ચોટ લાગે. એ પપ્પા શું થાય મચ્છરને શું થાય? ઉઠી ગયા તમે? ના હુતા થઈ હજી. YouTube નું બટન છે સિલ્વર બટન છે. ઈ શિલ્ડ છે એવા લઈ આવવાના તારે બધા મોટો થઈ. અહીંયા તું ચોકલેટ આપો તને. અહીંયા આપો. એ માતાજી છે ખોડિયાર માતા. શિલ્ડ ફોન કર મમ્મીને જાવું છે જલ્દી વહેલો આવે. તું હે હર્ષિને ફોન કરું? ઉભા કરું. લાય કરો. આના કપડાં છે. આ કેમેરા છે ને એના કપડાં છે. હા આના કપડાં છે. કપડાં પહેરવાના. આ તારા કપડાં કેમ છે એવી રીતે આ કેમેરાના કપડાં છે. કોણ? એ કોણ છે?
દેખાય છે કોણ છે? મોઢું જો કે કોણ જેવું લાગે છે? દેખાતું નહીં, હું છું. જો આ હું છું અને આ બિલાડી. આ હું જો નહીં દેખાતો. હરકા મૂકી દે. ફરવા જાઉં છું આવું તારે હું છે ને દિવાલ ટપીને આવતી હતી ને મેં એમ કીધું પાછી ઉતરાવતું નથી પકડ તો આવ્યો દોડીને હાથ પકડવા ઉતારવા માટે પકોડી આને મંગાવી હતી તે ના પડી તો મેં ખાઈ લીધું, નાસ્તો કરી લીધો. ફ્રીજમાં મૂકી રગડો ઠંડો થઈ જાય તો તું ખાઈ ને હવે. ટેણી તે તોય મંગાવી ને પાણીપુરી મેં નહીં મંગાવી, આ લઈને આવ્યો. આ તારું પેટ જો શરમ કર દે તું શરમ કર. હું શરમ કર ચાલો ચાલવાનું રાખ્યો તો થોડું ઓકે. તું ના પડતો નહીં રાહ મારી આટું. ના પડતો તો નહીં રાહ. શું લેવો? માણસ પછી મારો નડી ગયા સંસ્કાર સંસ્કાર નડી ગયા એમ? હા તું કેટલા ખાઈને આવ્યો? 40 ઓકે. બંધ કરી દે કે એમને જોઈએ પૂછતો ક્યાં ગયા હતા? નહીં પૂછવાનું મને એ ગમે ને આવ્યું કેરલે આ કોણ છે? જો એક ખુદના વિડીયો જોયો છે. એ ખુદ જો માથા ફ્રેશ કે નહીં માથા ને ક્યાં આવું છે વરસાદ તો જો આવે ઈ. અવાજ જો ખરે અવાજ બધું લાગતું છે અવાજ. ઓહો અરે અહીંયા અચાનક જ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. મમ્મી અને દિલાવી બે બહાર ગયા છે. ચલો ગણપતિ બાપાનું ડિનર અહીંયા ડન છે. દિલાવી શું બનાવ્યું છે? આ છે રોટલીનું શાક, પછી સેવ ટમેટા ની સબ્જી, છાશ, ભાખરી. પાણીપુરી છે પણ દાદા બીજું કંઈ જોઈએ? ઓકે. દાદા એમ કહે છે કે દીકરા તું મને કહેજો બીજું કંઈ જોઈએ? સોરી દાદા. ઓકે તો શું કહે છે? પાણીપુરી બોલ. પાણીપુરી કેટલી મંગાવી છે પાણીપુરી મેં આટલી બધી મંગાવી જ નથી. ઓલો હર્ષિલ લાવ્યો છે આટલી બધી. થોડી થોડી ખાઈ મને નથી ખબર કેટલાને લાવ્યો છે. લાઈન પર કેટલી? આ મિનિમમ 100 રૂપિયાનો લાવ્યો છે. 100%. એને તો ખાઈને આવ્યો એ તો. ઈ ખાઈ ને આવ્યો મોઢેથી ખાય. હા આ દિલાવી આપણે રગડાવાળી ખાધી હતી નીચે હો. એક ગ્લાસ ભરીને મૂકી દેવાનો. અને ગરમ કરવાનો ચાલો જમી લઈએ. અને અત્યારે અમદાવાદમાં તો વરસાદ ચાલુ જ છે. ચાલુ થઈ ગયો ખબર નહીં કેમ બિન મોસમ પેલું વરસાદ જેવું થઈ ગયું છે. આરતીનું જમી લઈએ. નથી નહીં. અને હર્ષિલને પણ મજા નથી અત્યારે. બહાર ગયો તો સવારે તો અત્યારે મજા જેવું નથી. એને તાવ આવ્યો છે તો ઉપર સૂઈ ગયો છે હર્ષિલ. કંઈક અલગ જ લેવલનો વરસાદ ચાલુ અત્યારે જો. જોરદાર આ વરસાદ આવો મેં ક્યારે જોયો જ નહીં. પાણી પાણી કરી નાખ્યો. હર્ષિલનો તાવ આવી ગયો છે. કેમ છે હર્ષિલ હવે? સારું છે હવે?
એમાં તો એ નાવા જવું છે અડફિલને બહાર વરસાદમાં જવું જ નવા વરસાદ જો કેવો આવે છે કઈ ગયું ઓલું હર્ષિલની એ તબિયત બગડી ગઈ છે અચાનક જ સૂતો છે અને પપ્પા હર્ષિલ માટે દવા લે છે મમ્મી બનાવે છે દૂધ કેસર વાળું દૂધ. તો ચાલો આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ લાઈક ચાલુ કરી દેજો અને કાલના બ્લોગમાં તો સખત મજા આવવાની છે એટલે બ્લોગ મિસ ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધા બ્લોગ જોઈ આવજો બહુ મજા આવશે બાય ગણપતિ બાપા ચાલો